વડોદરાની વાત કરીએ તો લાલબાગ બ્રિજ પાસે આવેલા રોયલ મેળામાં બાઉન્સરોનો આતંક જોવા મળ્યો છે. બાઉન્સર દ્વારા મુલાકાતીઓ સાથે દંડા વડે મારામારીનો વિડીયો વાયરલ થયો છે. ઘટનાથી મેળામાં આવેલા લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. સમગ્ર મામલે રાવપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે અને પોલીસ દ્વારા આગળની તપાસ પણ શરૂ કરવામાં આવી છે. તો લાલબાગ બ્રિજ પાસે મેળામાં બાઉન્સરોનો આતંક જોવા મળ્યો છે. હાથમાં લાકડી દંડા લઈને માર મારી રહ્યા છે અને કેટલાક લોકો તેમને છોડાવી પણ રહ્યા છે, પરંતુ તે માનવા તૈયાર નથી. તો કેટલીક મહિલાઓ તેમને છોડાવવાનો પ્રયત્ન પણ કરે છે. છૂટા હાથની મારામારી થઈ રહી છે અને ત્યારબાદ લાકડી દંડાથી પણ માર મારવામાં આવી રહ્યો છે. જોકે કારણ શું છે એ વધુ સામે નથી આવ્યું. અમદાવાદના મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં આવેલ એક ચોકીમાં બબાલ થઈ છે. પોલીસ અને કેટલાક લોકો વચ્ચે થયેલા ઘર્ષણના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ઘટનાએ ધ્યાન ખેંચ્યું છે. જોકે સમગ્ર મામલે પોલીસ તરફથી ખુલાસો કરવામાં આવ્યો છે કે અરજદારોનો આ કૌટુંબિક તકરારનો મામલો છે અને પોલીસ પર કોઈ પ્રકારનો હુમલો કે એસોલ્ટ થયું નથી. પોલીસે બંને પક્ષોને છૂટા પાડી પરિસ્થિતિને કાબૂમાં લીધી હોવાનું જાણવા મળ્યું છે. આણંદના તારાપુર બગોદરા હાઈવે પર ગંભીર અકસ્માત. ફતેપુરા ચોકડી પાસે ટ્રક અને છોટા હાથી વચ્ચે ભીષણ ટક્કર થઈ છે. તો અકસ્માત એટલો ગંભીર હતો કે ઘટના સ્થળે 3 લોકોના મોત નીપજ્યા, જ્યારે કે 5 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે તારાપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા, જ્યાં સારવાર દરમિયાન વધુ એક વ્યક્તિનું મોત થયું.